હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે આપણા અર્થશાસ્ત્ર વિષયમાં માંગ પાઠ નંબર 3 એનો છેલ્લો મુદ્દો અભ્યાસ કરશું। વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો પણ બિલકુલ આપના માટે નવો છે, તો એને આપણે બરોબર રીતે સમજીએ, ખૂબ સરળ રીતે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ। આજનો મુદ્દો છે માંગની આવક સાપેક્ષતા। બરોબર રીતે સમજો કે માંગની આવક સાપેક્ષતાનો સરળ અર્થ શું થાય। તો આમાં બે શબ્દ છે, એક છે માંગ અને બીજું શું છે આવક, અને ત્રીજો શબ્દ છે સાપેક્ષ। હવે સમજો કે સાપેક્ષ શું છે। સાપેક્ષ એક સંબંધ છે। જ્યારે કોઈ બે ચલ વચ્ચે કોઈ સંબંધ હોય ને તો એને કહેવાય સાપેક્ષ સંબંધ। મતલબ કે એક ચલની અસર બીજા ચલ ઉપર થતી હોય તો એવો સંબંધ એટલે કે સાપેક્ષ સંબંધ। અહીં શું થાય છે કે આવકમાં વધારો કે ઘટાડો થવાથી એની અસર જે છે માંગ ઉપર થાય છે, અને આવા સંબંધને ગાણિતિક રૂપ આપવામાં આવ્યું છે અને એને નામ પાડ્યું છે માંગની આવક સાપેક્ષતા। તો હવે આપણે એના અર્થને સમજીએ। જો આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા જોઈ હતી અગાઉ, તો માંગ અને મૂલ્ય એટલે કિંમત, એટલે કે કિંમતની અસરને લીધે માંગ ઉપર જે અસર થતી હતી એ બંને વચ્ચેનો સંબંધ એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતા। અહીં મૂલ્યની જગ્યાએ આવક છે, તો એકદમ ઇઝી છે। તો આવકમાં થતા ટકાવારી ફેરફારને લીધે જે પણ માંગમાં ટકાવારી ફેરફાર આવે છે એને શું કહેવાય છે? માંગની આવક સાપેક્ષતા। બિલકુલ ઇઝી વિદ્યાર્થી મિત્રો, બરોબર રીતે સમજીએ કે આપણી આવકમાં કોઈ પણ જાતનો ટકાવારી ફેરફાર થાય તો એની અસર જે છે આપણી માંગ ઉપર થાય છે, એટલે માંગમાં પણ ટકાવારી ફેરફાર થાય છે, એને જ કહેવાય માંગની આવક સાપેક્ષતા। તો એનું સૂત્ર પણ બની ગયું, જો માંગની આવક સાપેક્ષતા, જો માંગની આવક સાપેક્ષતા બરાબર માંગમાં ટકાવારી ફેરફાર। માંગમાં ટકાવારી ફેરફાર શેના લીધે થાય છે? માંગમાં ટકાવારી ફેરફાર તો આપણે હમણાં સમજ્યા કે આવકમાં થતો ટકાવારી ફેરફારને લીધે। તો આવકમાં ટકાવારી ફેરફાર, તો મતલબ એવો થયો કે માંગની આવક સાપેક્ષતા શોધવી હોય તો એનું સૂત્ર છે માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં એટલે કે ભાગ્યા આવકમાં થતો ટકાવારી ફેરફાર। આ શું છે? માંગની આવક સાપેક્ષતાનો સૂત્ર છે। હવે એના પ્રકારો સમજીએ। વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો સમજ્યા હતા, એવા જ ટાઈપના પ્રકારો છે। આમાં માત્ર તે ખ્યાલની અંદર મૂલ્ય હતો એટલે કે કિંમત ઉપર ભાર આપવામાં આવતું હતું। અહીં જ આ ખ્યાલમાં આવકને ધ્યાનમાં લેવામાં આવ્યું છે, મતલબ અહીં આવકમાં થતા ફેરફારો ધ્યાનમાં લેવામાં આવશે અને એની અસર જે છે માંગ ઉપર થતી હોય છે, જે આપણે ક્રમસર પ્રકારો સમજીએ। તો માંગની આવક સાપેક્ષતાના પ્રકારો વિદ્યાર્થી મિત્રો સમજો બરાબર। તો પ્રકારોમાં પહેલું છે હકારાત્મક આવક સાપેક્ષ માંગ। હવે હકારાત્મક આવક સાપેક્ષ માંગ છે એના જુદા જુદા પ્રકાર પડે છે। એકમ આવક સાપેક્ષ માંગ, એકમથી વધુ આવક સાપેક્ષ માંગ અને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ। સમજો બરાબર। પહેલું છે એકમ આવક સાપેક્ષ માંગ। હવે એકમ આવક સાપેક્ષ માંગ એટલે શું, એનો અર્થ સમજીએ। તો આવકમાં જેટલો ટકાવારી ફેરફાર થાય છે એના જેટલો જ ટકાવારી ફેરફાર શેમાં થાય છે? માંગમાં થાય છે। મતલબ કે આવકમાં થતો ટકાવારી ફેરફાર અને માંગમાં થતો ટકાવારી ફેરફાર કેવો હોય? સરખો હોય, જે છે આવકમાં માની લો કે કોઈ એક વ્યક્તિની આવકમાં 50% વધારો થયો। હવે આવક માણસની વધે એટલે સ્વાભાવિક છે કે માંગમાં વધારો થાય, તો એને લીધે માંગમાં પણ કેટલો વધારો થયો? 50%।
ટૂંકમાં આવકમાં જેટલો ટકાવારી ફેરફાર થાય છે એટલો ને એટલો માંગમાં ટકાવારી ફેરફાર થાય છે. તો એને આપણે સૂત્રમાં મૂકીએ તો આપણો સૂત્ર હતો કે માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં આવકમાં થતો ટકાવારી ફેરફાર. તો જુઓ હવે આ ટકાવારી ફેરફાર બંનેમાં સરખો છે. મીંડો મીંડો ઉડી ગયા, 5 એકું 5. તો જવાબ કેટલો આવશે? 1. તો એ 1 જે છે એને જ આપણે શું કહીએ છીએ? આવક સાપેક્ષતા. કઈ? તો એકમ આવક સાપેક્ષતા. આને જ કહેવાય છે એકમ આવક સાપેક્ષ માંગ. જવાબ આવે 1. બરાબર. હવે બીજો પ્રકાર સમજીએ તો એકમથી વધુ આવક સાપેક્ષ માંગ. સમજો બરાબર કે આવકમાં થતો ટકાવારી ફેરફાર કેટલો ઓછો હોય અને માંગમાં થતો ટકાવારી ફેરફાર કેવો હોય? વધુ હોય. તો એને જ કહેવાય એકમથી વધુ, મતલબ કે 1થી વધુ આવક સાપેક્ષ માંગ. ઉદાહરણ દ્વારા સમજીએ તો જો આવક જે છે ને એમાં ઓછો ફેરફાર થાય. માની લો કે આવકમાં 25% વધારો થાય છે. સમજો ધ્યાનથી. જ્યારે આવક 25% વધી એના લીધે વ્યક્તિની માંગમાં જે છે ને 50%નો વધારો થયો. માની લો કે 50%નો વધારો થયો. અહીં જો આવકની માં થતા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ છે. તો આવી આવક સાપેક્ષતાને શું કહેવાય? એકમથી વધુ આવક સાપેક્ષતા. એકમથી વધુ મતલબ 1થી વધુ. તો આપણે 1થી વધુ સાબિત કરવો છે તો ગાણિતિક સૂત્ર દ્વારા આપણે ફરીથી ગણતરી કરીએ. જો આવકમાં કેટલો ફેરફાર થયો છે? 25%. જ્યારે માંગમાં એના લીધે કેટલો ફેરફાર થયો? 50%. તો જવાબ શું આવશે? તો 1 કરતાં વધુ જ આવશે. 50 ભાગ્યા 25. તો 25 × 50. તો જવાબ કેટલો આવશે? 2. જવાબ કેટલો આવ્યો? 2. તો એને શું કહેવાય? એકમથી વધુ, એટલે કે 1થી વધુ. તો અહીં જવાબ આપણો 1થી વધુ જ છે, 2. તો એને કહેવાય એકમથી વધુ આવક સાપેક્ષ માંગ. હવે છે એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ. અહીં આના કરતાં વિરુદ્ધ છે કે આવકમાં થતો ટકાવારી ફેરફાર વધુ. માની લો કે આવકમાં થતો ટકાવારી ફેરફાર 50%, બરાબર. અને જ્યારે માંગમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે? ઓછો. કોઈ એક વ્યક્તિની આવક 50% વધી જાય છે પરંતુ એની માંગ એટલી વધતી નથી. એની માંગ માત્ર 25% જ વધે છે. તો અહીં આવકમાં થતો ટકાવારી ફેરફાર વધુ, જ્યારે માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો છે. તો એવી આવક સાપેક્ષતાને શું કહેવાય? એકમથી ઓછી આવક સાપેક્ષતા. મતલબ 1થી ઓછું. તો એનો જવાબ 1થી ઓછો જ આવશે. તો સૂત્રમાં આપણે મૂકીએ માંગમાં થતો ટકાવારી ફેરફાર કેટલો? તો 25 ભાગ્યા આવકમાં થતો ટકાવારી ફેરફાર કેટલો? તો 50. તો આપણને ખબર છે 25 એકા 25, 25 દુ 50 એટલે 1/3, એટલે કે 0.5. મતલબ કે 0.5 એટલે 1 કરતાં ઓછો છે, 0.5. તો એને કહેવાય એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ. હવેનો પ્રકાર સમજીએ વિદ્યાર્થી મિત્રો. તો હવેનો પ્રકાર છે નકારાત્મક આવક સાપેક્ષ માંગ. અહીં કેવું જોવા મળે છે કે વ્યક્તિની આવકમાં વધારો થાય છે પરંતુ એની માંગમાં વધારો થવાને લીધે ઘટાડો થાય છે, બરાબર. તો એવી આવક સાપેક્ષતાને શું કહેવાય? નકારાત્મક, એટલે કે નેગેટિવ. કે એનો જવાબ શું આવશે? માઇનસમાં આવશે. વ્યક્તિની આવકમાં ફેરફાર થવાને લીધે કોઈ વ્યક્તિની આવકમાં ઘટાડો, એની માંગમાં ઘટાડો થતો હોય તો એવી આવક સાપેક્ષતાને શું કહેવાય? નકારાત્મક આવક સાપેક્ષતા. માની લો કે કોઈ વ્યક્તિની આવકમાં 50% વધારો થયો, આવક વધી કેટલા? 50%. પરંતુ માંગ વધવાની જગ્યાએ માંગ ઘટી જાય છે. જે તે વ્યક્તિ પહેલાં જે માંગ કરતો હતો ને એના કરતાં ઘટી જાય છે. માની લો કે એની માંગ જે છે ઘટીને કેટલી થઈ ગઈ? -25% ઘટી ગઈ. ઘટી ગઈ એટલે માઇનસ કહેવાય, ઓછા કહેવાય, બરાબર. આવકમાં કેટલો ટકા વધારો થયો છે? 50%. એ પ્લસ છે. જ્યારે માંગ ઘટી ગઈ એટલે ઓછી થઈ ગઈ એટલે -25% ઘટી ગઈ. કેટલી? -25%. હવે સૂત્રમાં મૂકીએ તો -25, કારણ કે માંગ ઘટી ગઈ છે 25%. તો -25 ભાગ્યા કેટલા? આવકમાં કેટલો વધારો થયો છે? 50. તો એની માંગની નકારાત્મક આવક સાપેક્ષતા કેટલી આવશે? -1/3. જવાબ કેટલા આવશે? -1/3. કારણ કે માઇનસને પ્લસ વડે ભાગીએ એટલે માઇનસમાં જવાબ આવે. એટલે -1/3 એટલે કે -0.5.
તો નકારાત્મક આવક સાપેક્ષતા છે, કારણ કે એનો જવાબ જે છે નેગેટિવ આવે છે, માઇનસ આવે છે. તો એને જ કહેવાય નકારાત્મક આવક સાપેક્ષ માંગ. ફરીથી કહું તો કોઈ એક વ્યક્તિની આવકમાં વધારો થતો હોય પરંતુ એની માંગમાં વધારો થવાની જગ્યાએ ઘટાડો થતો હોય, ઘટાડો એટલે ઓછો થતો હોય, એની માંગ જે છે ઓછી થઈ જાય, માઇનસમાં હાલી જાય, તો એને જ કહેવાય નકારાત્મક આવક સાપેક્ષ માંગ. આવું ભાગ્યે જ બનતું હોય છે વાસ્તવિક દુનિયામાં. પછી છે શૂન્ય આવક સાપેક્ષ માંગ. સમજજો બરાબર. શૂન્ય આવક સાપેક્ષ માંગ મતલબ કે વ્યક્તિની આવકમાં વધારો થતો હોય પરંતુ એની માંગમાં બિલકુલ વધારો ન થતો હોય, એની માંગ જે અગાઉ હતી એને એ રહે છે, તો એવી આવી મૂલ્ય સાપેક્ષતાને માંગની શૂન્ય આવક સાપેક્ષ માંગ કહેવાય છે. ઉદાહરણ તરીકે વ્યક્તિની આવકમાં 50% વધારો થયો, આવક કેટલી વધી? 50% વધી, જ્યારે માંગમાં બિલકુલ વધારો નથી થયો, મતલબ માંગમાં કેટલો વધારો થયો? 0%. જે હતી પહેલાં એટલી ને એટલી, એટલે કે 0% વધારો થયો. તો એનો જવાબ શું આવશે? તો 0/50 એટલે 0. શૂન્યને આપણે કોઈ પણ આંકડા વડે ભાગીએ તો જવાબ શું મળે? 0. તો એને જ કહેવાય શૂન્ય આવક સાપેક્ષ માંગ. ફરીથી કહું તો કોઈ વ્યક્તિની આવકમાં વધારો થતો હોય પરંતુ એની માંગ ઉપર કોઈ જ અસર ન આવતી હોય તો એને શું કહેવાય છે? શૂન્ય આવક સાપેક્ષ માંગ. પછીના પ્રકારો આપણે સમજીએ તો માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા. વિદ્યાર્થી મિત્રો, આ ખ્યાલ જે છે એ એક વાક્યમાં અવારનવાર પૂછાતો હોય છે અથવા 2 ગુણમાં પણ પૂછાઈ શકે છે. બિલકુલ અલગ ખ્યાલ છે. પ્રતિ મૂલ્ય સાપેક્ષતા એટલે શું? તો સમજો બરાબર કે કોઈ એક વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી, કોઈ એક્સ વસ્તુ અથવા કોઈ એક વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી અન્ય બીજી વસ્તુની માંગમાં ફેરફાર થાય તો એવી સાપેક્ષતાને માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. સમજો બરાબર. જો અહીં કોઈ એક વસ્તુ જે છે એની કિંમતમાં ફેરફાર થાય છે, જ્યારે એની અસર જે છે બીજી વસ્તુ ઉપર થાય છે. અહીં વસ્તુ જ ચેન્જ થઈ જાય છે. માની લો કે આ એક્સ વસ્તુ છે, એક્સ વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે, માની લો, જ્યારે એની અસર જે છે એ શેમાં ઉપર થાય છે? વાય વસ્તુ ઉપર થતી હોય. મતલબ કે વાય વસ્તુની માંગમાં ફેરફાર થતો હોય તો એવી ટકાવારી ફેરફારને શું કહેવાય છે? માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા કહેવાય. ફરીથી સરળ રીતે કહીએ તો કોઈ એક વસ્તુની કિંમત, કોઈ એક વસ્તુને આપણે એક્સ વસ્તુ નામ ધાર્યું છે, તો કોઈ એક વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને લીધે વાય વસ્તુની માંગમાં ફેરફાર થાય તો એને જ કહેવાય માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા. વિદ્યાર્થી મિત્રો, અગાઉના આપણે ખ્યાલ જોયા હતા અવેજી અસર અને પૂરક અસર. તો અવેજી અસરમાં ખાસ કરીને ચા અને કોફીનું આપણે ઉદાહરણ લીધું હતું. મિત્રો યાદ કરો, માની લો કે આ છે કોફી અને આ છે ચા. હવે જો કોફીની કિંમતમાં જો કોઈ ઘટાડો થાય તો એની અસર ક્યાં થાય છે? ચાની માંગ ઉપર અસર થાય છે. માની લો કે કોફીની કિંમત ઘટી જાય છે, 15 રૂપિયામાંથી 12 રૂપિયા થઈ જાય છે અને ચાની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો, કોફીની કિંમતમાં જ ફેરફાર થયો છે, તો ચા પીવાવાળા પણ કોફીની માંગ કરતાં થઈ જશે. મતલબ ચાની માંગ જે છે એ ઘટી જશે અને કોફીની માંગ વધી જશે. અહીં વસ્તુ જ બદલી ગઈ છે. એક્સ વસ્તુની અસર જે છે કોના ઉપર થઈ છે? વાય વસ્તુ ઉપર થઈ છે. તો આવી અવેજી વસ્તુઓ અથવા પૂરક વસ્તુઓમાં માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા જોવા મળે છે કે જ્યાં એક વસ્તુની અસર જે છે બીજી વસ્તુ ઉપર થતી હોય છે. પછી વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં 2 ગુણમાં એ પણ પૂછાય છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓ કેટલી છે? તો યાદ રાખજો, માંગની મૂલ્ય સાપેક્ષતા આપણે ગણતરી કરવી હોય, આપણે સૂત્ર દ્વારા ગણતરી હમણાં કરતા હતા, તો એવી 3 પદ્ધતિઓ છે. 3 પદ્ધતિની રીતે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધી શકીએ છીએ. તો
પહેલી છે ગુણોત્તરની પદ્ધતિ. તો હંમેશા હમણાં જે આપણે જે દાખલા ગણ્યા ને એ ગુણોત્તરની રીત હતી. એટલે ગુણોત્તરની રીત થી આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધી શકીએ. પછી કુલ ખર્ચની રીતથી પણ આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધી શકીએ અને ભૌમિતિક રીતથી પણ આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધી શકીએ. તો માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની કેટલી પદ્ધતિ? 3 પદ્ધતિ: ગુણોત્તરની પદ્ધતિ, કુલ ખર્ચની પદ્ધતિ અને ભૌમિતિક પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આ પાઠ જે છે પાઠ નંબર 3 માંગ અહીં પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર તમને કોઈ પણ મુદ્દો ન સમજાતો હોય તો હજી પણ હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે યુટ્યુબ ચેનલ ઉપર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. તમને જો વિડીયો ગમતો હોય, સમજાતું હોય, બરાબર લાગતું હોય તો તમે પ્લીઝ લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા